તો હેલો દોસ્તો, વેલકમ ટુ માય અનધર વ્લોગ. તો આજે મને ક્યાંય ફરવા જવા નથી મળ્યું, પણ મારો આજનો વ્લોગ તમને મારા વ્લોગના સ્ટાર હશે મારા મમ્મી શ્રી. હેલો મમ્મી. હાય. શું બનાવો હો? આજે હું તને શીખડાવીશ ચોખા અને અડદની દાળ લઈને ઈડલી બનાવતા. વેરી ગુડ. મમ્મી મને ચોખા ને અડદની દાળની ઇડલી બનાવતા શીખવાડશે. 2 વાટકી ચોખા લેવાના. ચોખા લઈ પછી 1 વાટકી અડદની દાળ લેવાની. બંનેને ધોઈ નાખવાના. મમ્મી ધોઈ નાખવાના. સારી રીતે ધોઈ અંજલિ આ ચોખા અને દાળ બંનેને ધોઈ સારી રીતે અને પલળે કેટલું પાણી નાખી અને ઢાંકી 1-1.5 કલાક સુધી અને પલળવા દેવાના. તો હવે કલાક પછી એને બ્લેન્ડ કરવાના. કલાક પછી મળવાનું. હા. તો દોસ્તો બ્રેક આવી, કલાક પછી મળશું આપણે. One eternity later. તો ફ્રેન્ડ્સ 1 કલાક થઈ ગઈ. મમ્મી બતાવી તો. હવે જો અંજલિબેન, આ છે ચોખા અને આ છે અડદની દાળ. બરાબર પલળી છે કે નહીં તે જોઈ લઈએ આપણે 1 કલાક પછી. જો જરાક દાણો દબાઈ છે. આ બરાબર પલટી ગયા છે. હવે આપણે મિક્સરમાં એ મમ્મી આ તો જો કેવું થઈ ગયું. આ છે ને પીસાઈ ગયું. જરાક બરાબર પીસાઈ ગયું છે, જોયું? હવે એને આ વાસણમાં કાઢી લઈએ. દાળને બ્લેન્ડ કરી લઈએ. જો થઈ ગયું છે ને, એકદમ ક્રશ કરી નાખવાનું. લોટ દળેલો હોય ને એવું ક્રશ થઈ જાય પછી આ રીતે બધુંય જો દાળ ચોટેલી છે ને બધી આવી જાય એવી રીતે મિક્સરને ધોઈ
બાઉલને ભરીને પાણી કાઢી નાખવાનું. પછી એક ચમચી આપો અંજલીબેન. લ્યો હવે આને છે ને આવી રીતે મમ્મી આમાંથી ઢોસાઈ બની જાય ને? ઢોસા બને, ઈડલી બને, બનાનું ખીરું એક જ સરખું હોય. નોનસ્ટિક હોય તો ઢોસા બને. જો આવી રીતે મિક્સ કરી લીધું બરાબર. જો મિક્સ થઈ ગયા પછી હવે આમાં થોડી છાશ નાખી અને 10-15 મિનિટ આથો આવવા દેવાનો. તૈયાર છે. તેમાં આપણે ઈનો નાખી દઈએ. પછી એને ખૂબ હલાવીએ જેથી કરીને આપણી ઈડલી એકદમ પોચી અને નરમ બનશે. હલાવતા હલાવતા આ બેટર એકદમ સરસ રીતે મળી ગયું છે. જોયું? હવે કુકરમાં 1 વાટકી દાળ લઈશું. પછી એને ધોઈ જો આ એક ડુંગળીની કચુંબર, 1 ટમેટાની કચુંબર, થોડો સળગો સુધારી રાખ્યો છે તે બધું એડ કરી આ રીતે દાળમાં જરૂરિયાત મુજબનું પાણી નાખી અને બાફી લેવાની. ચાલો આપણે ટાઈમ વેસ્ટ કર્યા વિના એક સાઈડ કુકર ઉપર દાળ મૂકી દઈએ. કુકરમાં દાળ મૂકી દઈએ અને એક સાઈડ આપણી દાદીમાની દેશી રીતની આ તપેલામાં થોડું પાણી લઈએ. આપણી દેશી રીત છે. પછી મીઠું ઉમેરીએ સ્વાદ મુજબ. આને કાઠો કહેવાય. આ કાઠો મૂકી અને એક પ્લેટ લેવાની. અંજલિ પ્લેટ આપને. ઓકે. આવી પ્લેટમાં આપણે 2 થી 3 ચમચા બેટર નાખવાનું. પછી કાંઠા ઉપર મૂકી અને આ રીતે એને ઉપર ઢાંકી દેવાનું. ઓકે. હવે જુઓ આ કુકરમાં મૂકેલી દાળ એમાં 5 થી 7 સીટી આવી ગયા છે અને એક સાઈડ ઈડલી બની ગયા છે. હવે આ સાઈડ છે ને આપણી ઈડલી તૈયાર થઈ ગઈ છે. દેખાડો. આવી રીતે ધીમે ધીમે વરાળ ન લાગે એવી રીતે ઉતારી વાહ. દઈએ. એટલે જઈને મોઢામાં પાણી આવી જાય. આવી રીતે
જો એકદમ સોફ્ટ અને મસ્ત. એ હા આ તો પોચી છે. હવે આને 2 મિનિટ છે ને ઉલટાવી નાખીએ. દાળ બફાઈ ગઈ હશે. હવે આપણે કુકર ખોલી બફાઈ ગઈ છે. હવે એમાં પાણી નાખીએ. જરૂરિયાત મુજબ પાણી નાખીએ. પછી સમારેલા મરચાં, સમારેલા ધાણા, 1 થી 2 લીંબુનો રસ, જરૂરિયાત મુજબના મસાલા એડ કરશું. 1 ચમચી, અડધી ચમચી મીઠું, કાશ્મીરી લાલ મરચું, અને અડધી ચમચી હળદર. બધું મિશ્રણ હલાવી લઈએ. પછી એવડે સાંભર મસાલા, સાંભર મસાલા 1 ચમચી નાખી દઈએ. टेस्ट में बेस्ट मम्मी और एवरेस्ट. मम्मी और एवरेस्ट हो अंजलि. આવી રીતે દાળને ઉકળવા મૂકી દઈએ ગેસ ઉપર. ઈ શું નાખેસ મમ્મી? આમાં છે સૂકા મરચાં, 1-2 તજ, 1 બાદિયા, વઘાર જેટલું તેલ. તેલ ગરમ થવા દેવાનું. આ બધું ઉતારી અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, તેલ એકદમ ઉકળી જાય બોલ બોલ વાંધો નહીં ગરમ તો થઈ તારે. જાય પછી એમાં બધા આખા મસાલા નાખવાના. પછી એમાં નાખશું આપણે હિંગ તડકો દેવા માટે. હવે આ રીતે વઘારી વાહ મમ્મી વાહ.
થઈ ગયો આપણો સાંભર મસાલો. જો વાહ, આ સાંભર મસાલા અને આ જે થાળીને આપણે ઠંડી થવા દીધી હતી, એકદમ ઠંડી સરસ થઈ ગઈ છે. હવે કટ કરી લઈએ. હા, ઢોકરિયા વગર પણ ઈડલી બની શકે છે. જુઓ જુઓ, બતાવો. વાહ, એકદમ જાળીદાર. તો ફ્રેન્ડ્સ, આ તમે જોવો હો, આ છે ને ડિનર સેટ છે. મારી મમ્મીએ ઘણા વર્ષથી સાચવીને રાખ્યો હતો. આજે મેં મારી મમ્મી પાસેથી કિચન શો કરાવડાવ્યો અને આ હવે ડિનર સેટનું મારી મમ્મી પાસે ઓપનિંગ કરાવીશ. તો તમે આવું કંઈક એક્સાઇટિંગ કરાવો તમારા મમ્મી પાસે. તમારા મમ્મી ઘણા કારીગર છે, તમે કંઈક નવી એમની કળા પબ્લિકને દેખાડો. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી છે ને મારા મમ્મી આ કિચન સેટ રહ્યો ને, ડિનર સેટ સોરી, એનું ઓપનિંગ કરવા જઈ રહ્યા છે. ઘણા ટાઈમથી મારા મમ્મી સેટ સાચવીને રાખ્યો હતો. બતાવો બતાવો અમને કેવો છે તમારો ડિનર સેટ. વાવ મમ્મી, કેટલો મસ્ત છે. મમ્મી, તું મને આમાં ખાવા દઈશ? મમ્મી, તો ભાઈ આવી આવું સારું કેમ ન કે? પછી ભાઈ મને સંભળાવે છે. આમાં શું છે? ના ના, એ તો ખાલી બોક્સ જ છે મમ્મી. ના ના, બોલ ખાલી બોલ. લે, મેં એનું કીધું યાને સપોર્ટ હાટો આ તૂટી નો છે ને એટલે. મમ્મી, તો આ બાઉલમાં હું ભરીશ? દાળ. દાળ પ્લેટ નથી. પ્લેટ નથી, ખાલી બાઉલ જ છે. બસ બસ, હવે મમ્મી પણ હવે નામ જો. બતાવવાનું દાળ ભરી હા સરસ રીતે. આ બાઉલમાં દાળ લીધી. મમ્મી, મને આ વાટકામાં દાળ સર્વ કરશે. એક મિનિટ, આ પ્લાસ્ટિકનો હે કે ફાઈબરનો હે? મને થયું કાચનો હશે. તો બહુ ટેસ્ટી ટેસ્ટી દેખાય છે અને બહુ મસ્ત સુગંધ આવે દોસ્તો. તો ફ્રેન્ડ્સ, આ ઇડલી સંભારવાળો શો બનાવવા માટે હું સવારથી કોશિશ કરું છું અને મારા મમ્મી સવારના મારા હાટો થઈને કટકે કટકે ઇડલી સંભાર બનાવે છે. તો તમે અમારા આ બ્લોગ જુઓ અને સબસ્ક્રાઈબ કરતા જાજો. મારી મમ્મીને સપોર્ટ કરજો એટલે કાંઈ કાંઈક નવું બીજું બનાવડાવું અને મારી મમ્મી બનાવી દે, નકર નહીં બનાવી દે. તો હું ઇડલી સંભાર ખાઈ લઉં, તમે જમી લેજો. ચમચી